તો હેલો ગાઈઝ, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે સવારે ઉઠીને મેં પીધું લીંબુ પાણી, પછી મેં આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી, કેમ કે આજે બનાવવાની હતી ખાંડવી. પછી એક વાસણમાં મેં એક વાટકી એટલે અડધો વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધેલો હતો, અને એ જ વાટકીના માપથી મેં 2 વાટકી ખાટી છાશ લીધેલી હતી. તમે ખાટી ન ખાતા હોય તો મોળી લઈ શકો. એમાં મેં આદુ મરચાંની પેસ્ટ, હળદર, મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે એ બધું લઈ અને એ સારી રીતે હલાવી દીધું હતું. પછી એને 10 થી 15 મિનિટ મેં રહેવા દીધું હતું, એટલે સ્વાદ એમાં ઉતરી જાય. પછી ગેસની ફ્લેમ બંધ રાખીને એમાં આપણે આ જે મિશ્રણ હતું એ આપણે ગાળી લેવાનું છે, અને બરોબર રીતે સરખી રીતે એને હલાવી નાખવાનું છે. પછી ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે અને એકદમ એને સારી રીતે હલાવવા જ રાખવાનું છે, જ્યાં સુધી એનું લેયર થીક ન થઈ જાય ત્યાં સુધી. પછી એને મેં લગભગ મેં એને 10 મિનિટ જેટલું સારી રીતે હલાવ્યું હશે. ત્યાં પછી જો આ રીતનું એનું મિશ્રણ થઈ ગયું હતું, આ રીતે એટલું કન્સિસ્ટન્સી એની થીક થઈ ગઈ હતી. પછી મેં એક થાળી ઉપર 2 ટેબલ સ્પૂનથી પણ ઓછું તેલ લઈ અને એના ઉપર સ્પ્રેડ કરી દીધું હતું સારી રીતે. અને પછી અડધી કલાક કે પોણી કલાક જેટલું રહેવા દેશો, એ પછી એને ચપ્પુ વડે એને કાપી લેવાનું છે વચ્ચેથી. અને પછી જો આ સરસ મજાની એની ખાંડવી